वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 180મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 180મા શ્લોકની અંદર કહે છે કે બ્રહ્મચર્ય વ્રત ત્યાગ પરમ વાક્યમ ગુરોરપી તૈર્ણવાન્યમ સદાષ્ઠેયમ ધીરેષ્તુસ્તૈર અમાનિભિ। અર્થાત કે તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું ને માને રહિત રહેવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચારીના ધર્મોની અંદર બ્રહ્મચારીઓને ઉદ્દેશીને કહે છે। શાસ્ત્રોની અંદર કહ્યું છે કે સર્વથા પાલનીયેવ શિષ્યર આજ્ઞા ગુરોર ઇહ। અર્થાત કે આ લોકમાં શિષ્યોએ ગુરુની આજ્ઞા પૂરેપૂરી માનવી જ જોઈએ। આ પ્રમાણેની આજ્ઞા હોવા છતાં ગુરુ કદાચ એમ કહે કે બ્રહ્મચર્ય વ્રત દુઃખ સાધ્ય છે તો તેનો સંકલ્પ છોડી દઈને સુસાધ્ય એવા ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો, તો એ પ્રમાણેની આજ્ઞા જો ગુરુ આપતા હોય તો એ બ્રહ્મચારી શિષ્યએ એ આજ્ઞા માનવાની નથી। કારણ કે પૂર્વે થયેલા આપ્તજનોએ એટલે કે મોટા પુરુષોએ એ પ્રમાણેની આજ્ઞા માની નથી। આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 12મા અધ્યાયમાં તથા મહાભારતના ઉદ્યોગ પર્વ અધ્યાય 173થી 185માં જે ગંગાપુત્ર ભીષ્મનું ચરિત્ર આવે છે એ અવલોકન કરવા યોગ્ય છે। સર્વપ્રથમ આપણે બધા શનકાદિક ઋષિનું ચરિત્ર અવલોકન કરીએ। તો વાત એવી હતી કે સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિપરાયણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારીઓને ઉત્પન્ન કર્યા અને એ લોકોને આજ્ઞા કરી કે હે પુત્રો, તમે સૃષ્ટિની અભિવૃદ્ધિ કરો, અર્થાત કે સૃષ્ટિના કાર્યની અંદર જોડાઓ। હવે આ ચારેય સંકાદિકો જન્મથી જ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા અને નિવૃત્તિ માર્ગની અંદર આરૂઢ હતા। એટલે એઓએ પોતાના પિતાને કહ્યું કે પિતાજી, અમારે ગૃહસ્થ આશ્રમ કરવાની જરૂર નથી, અમારે તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર નિષ્ઠા છે, એટલે અમે તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેતા થકા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશું। આ પ્રમાણે જ્યારે શનકાદિક ઋષિઓએ કહ્યું એટલે બ્રહ્માજી એમના પર કોપાયમાન થયા, પરંતુ બ્રહ્માજી કંઈક કરે એ પહેલાં જ એ ચારેય ઋષિમુનિઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા। આ પ્રમાણે મનુષ્ય માત્રના આદિ પૂર્વજ એવા સંકાદિક ઋષિઓએ પણ બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવી ગુરુની આજ્ઞા માની નથી। તે જ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ પણ પોતાના ગુરુ પરશુરામજીની આજ્ઞા માનેલી નથી। આ સંબંધની અંદર મહાભારતના ઉદ્યોગ પર્વ અધ્યાય 173થી 185ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે કાશીના રાજા પોતાની
ત્રણ પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકાનો સ્વયંવર યોજતા હતા અને એ સ્વયંવરની અંદર ગંગાપુત્ર ભીષ્મ પોતાના ભાઈ હસ્તિનાપુરના અધિપતિ એવા વિચિત્ર વીર્યનું પ્રતિનિધિત્વ કરતા થકા એ સ્વયંવરમાં પધારે છે અને સ્વયંવરની અંદર બધા જ રાજાઓને હરાવી એ ત્રણેય કન્યાઓનું અપહરણ કરી એને હસ્તિનાપુર લઈ આવે છે. તે વખતે એ ત્રણ કન્યામાંથી એક કન્યા જેનું નામ હતું અંબા, એ ગંગાપુત્ર ભીષ્મ તથા ગંગાપુત્ર ભીષ્મની માતા સત્યવતીને કહે છે કે હે માતા, અમે મનોમન શાલ્વરાજને પતિ તરીકે વરણ કરી ચૂકેલા છીએ, તો કૃપા કરીને આપ અમને મહારાજા શાલ્વની પાસે મોકલી આપો. આ પ્રમાણે જ્યારે અંબાની વાત સાંભળી એટલે માતા સત્યવતી અને ગંગાપુત્ર ભીષ્મ એને આદર સહિત શાલ્વ રાજાની પાસે મોકલી આપે છે. પરંતુ શાલ્વ રાજા અંબાને કહે છે કે અંબા, તું ગંગાપુત્ર ભીષ્મ દ્વારા જીતાયેલી છે, એટલે હું તારો સ્વીકાર ન કરું, માટે તું પુનઃ ભીષ્મની પાસે જા. આ પ્રમાણે જ્યારે શાલ્વ રાજાએ કહ્યું એટલે અંબા ગંગાપુત્ર ભીષ્મની પાસે આવે છે અને કહે છે કે હે ભીષ્મ, શાલ્વ રાજાએ મને ઠુકરાવી દીધી છે, માટે હું મારી જયમાળા તમારા કંઠની અંદર આરોપવા માગું છું. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દેવી, અમે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધેલી છે, એટલે હું તમારો સ્વીકાર કરી શકું એમ નથી, માટે તમે અહીંથી જાઓ. આ પ્રમાણે જ્યારે ગંગાપુત્ર ભીષ્મએ કહ્યું એટલે અત્યંત ક્રોધાયમાન થયેલી અંબા ગંગાપુત્ર ભીષ્મના ગુરુ પરશુરામજીની પાસે આવે છે અને એમને બધી વાત કહે છે. અંબાની વાત સાંભળી ગંગાપુત્ર ભીષ્મ પર પરશુરામજી એક સંદેશો મોકલે છે કે હે ભીષ્મ, અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે અંબાનો સ્વીકાર કરો. જો તમે સ્વીકાર ન કરશો તો યુદ્ધ માટે તૈયાર થાઓ. આ પ્રમાણે જ્યારે પરશુરામજીએ સંદેશો મોકલો ત્યારે ગંગાપુત્ર ભીષ્મ પરશુરામજીને કહે છે કે હે ગુરુદેવ, અમે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધેલી છે, માટે હું ગ્રહસ્થ આશ્રમનો ક્યારેય પણ સ્વીકાર કરીશ નહીં. જો આપ યુદ્ધની ચુનૌતી આપતા હો તો હું તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છું. આ પ્રમાણે જ્યારે ગંગાપુત્ર ભીષ્મએ કહ્યું ત્યારે પરશુરામજી કહે છે કે એવી વાત છે તો તું કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ, ત્યાં આપણે આનો ફેસલો કરી લઈએ. ત્યારબાદ ગંગાપુત્ર ભીષ્મ અને પરશુરામ કુરુક્ષેત્રના મેદાનની અંદર આવે છે અને ત્યાં બંને ગુરુ અને શિષ્યો વચ્ચે યુદ્ધનો પ્રારંભ થાય છે. કેટલાય દિવસ પર્યંત બંને ગુરુ અને શિષ્ય લડતા રહે છે, પરંતુ યુદ્ધનું પરિણામ આવતું નથી. અંતે દેવતાઓ અને ઋષિમુનિઓ વચ્ચે પડે છે અને એ લોકોના એ સંગ્રામને અટકાવે છે. પરશુરામજીએ ગંગાપુત્ર ભીષ્મને કહ્યું હતું કે ભીષ્મ, તું અંબાને ગ્રહણ કરી ગ્રહસ્થ આશ્રમનું પાલન કર, પરંતુ ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞાબદ્ધ હતા. આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા એમણે કરી હતી, એટલે એઓએ ગુરુજીની વાત માની નથી અને ગુરુજીની આજ્ઞાનો અનાદર કરેલો છે અને પોતાના બ્રહ્મચર્ય વ્રતની ઉપર એવો સ્થિત રહ્યા છે. માટે ભક્તો, પોતાના ગુરુ પણ કદાચ બ્રહ્મચર્ય વ્રત ત્યાગ કરીને ગ્રહસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરવાની આજ્ઞા આપતા હોય તો નૈષ્ઠિક બ્રહ્મચારીએ એમની એ આજ્ઞા માનવાની નથી
કારણ કે પૂર્વે થયેલા ગંગાપુત્ર ભીષ્મ તથા સનકાદિક ઋષિઓએ ગુરુની આજ્ઞાને પણ માની નથી. કારણ કે એ લોકોને ગુરુ એવા બ્રહ્માજી અને ગુરુ એવા પરશુરામજીએ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરવાનું કહ્યું હતું, પરંતુ સનકાદિક ઋષિ અને ગંગાપુત્ર ભીષ્મએ ગુરુની આજ્ઞા માનેલી નથી. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ક્યારેય પણ બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવી આજ્ઞા ગુરુની પણ માનવાની નથી ને હંમેશા ધીરજવાન રહેવાનું છે, સંતોષે યુક્ત રહેવાનું છે અને નિર્માની રહેવાનું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 180મા શ્લોકની અંદર કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.